માસીઓ તો લડાય એવું લાગે. અહીંયા અમે 3 જણા ઊભા છો સ્ટેશને. ખબર નહીં પેલું સાધન કોને મળે છે. અમે 3 એક જ સ્ટેશને ઉતરી ગયા. હવે આ બંને લાખણી બાજુ જશે. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે સવારથી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને આજે જવાનું છે અમારે ડીસા, એ પણ કેટલા દિવસ પછી. આમ તો આજે ઘરે જ રહેવાનું હતું પણ થોડુંક કામ આવી ગયું એટલે આપણે ડીસા જવું પડશે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આપણે તબેલામાં જે ફોર્મો ભરાઈ ગયો હતો એનું કામકાજ ચાલી રહ્યું છે ખોલવાનું. દાદી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે મારી દાદીમાં વલાણું કરી રહ્યા છે. આ તો પેલી ઇલેક્ટ્રિક આપણે મોટર છે. પહેલાં અમારે ગામડામાં પેલા આપણે ગામડામાં શાંતિ વલોણા કરતા પેલું ઝેરવાનું આવે આપણે હે અત્યારે અમારે છે પણ ત્યાં ક્યાંક પડ્યું હશે. અમે હવે અત્યારે આ મોટર યુઝ કરીએ કારણ કે એનાથી બહુ બધો ટાઈમ લાગે. તો સાથે આપણે સ્વેટર પણ લઈ લીધું છે કેમ કે ઠંડી બહુ છે 2 દિવસથી અને થોડીક બીમાર જેવું છે. તો સ્વેટર પહેરવું આખો દિવસ તો સારું રહે, બીમાર પણ ના થાય. ને આ અમારે રસ્તો છે ને ત્યાં નજીક જ રોડ છે. આ બાજુ મારા પડોશીનું ખેતર છે, રાયડાની ખેતી કરેલી ને આ અમારું છે. ને આજે ડીસા વિડીયોનું કંઈ કામ નથી. સ્ટેશને જઈએ રોડ ઉપર, ખબર નહીં સાધન મળે કે નહીં. હજુ કોમલ તો 1 કલાકથી ઊભી જ છે અહીંયા ત્યાં સ્ટેશને, એને કંઈ સાધન મળ્યું નથી કેમ કે જે 9 વાળી બસ હતી એ પણ નીકળી ગઈ. હવે 10 વાળી આવશે એટલે એમાં જવું પડશે. સ્ટેશને આપણે આવી ગયા અને જો કોમલને બતાવો હજુ સુધી ઊભી છે. 1 કલાક જેવું થયું છે પણ કોઈ સાધન મળ્યું નથી એટલે હવે અમે બંને સાથે બસમાં જ જશું. એને લાખણી જવાનું થાય અને મારે ડીસા. હજુ સાધન ના મળ્યું? તો હવે 10 વાળી બસમાં જવાનું સાથે. 10 વાળી બસ નહીં આવે. કેમ? શનિવાર છે ને એટલે. અરે હા યાર, આજે શનિવાર છે એટલે 10 વાળી બસ પણ નહીં આવે. અમારા ગામડામાં એવું જ હોય, શનિવાર હોય રવિવાર હોય તો 10 વાળી બસ ના આવે. એક બસ 9 વાળી બસ આવે ને સાંજે પણ 5 વાળી નહીં આવે ને? ના, નહીં આવે. અને બીજો રસ્તો બન્યો ને એટલે પેલા રસ્તે બધા સાધન જતા રહે. તો અમારે બીજો રસ્તો બન્યો એટલે ગામમાંથી કાતરોડ સ્ટેશને જવાવાળો તો લોકો ત્યાંથી જતા રહે બાઇક લઈને, ગાડી લઈને. એટલે અમને અહીંયા રોડેથી કંઈ મળે જ ના. તું કયો જાય? કેમ? બસ શનિવાર છે. હા દોસ્તો, અમારે અહીંયા બાજુમાં જ કેટલું કિલોમીટર, 20 કિલોમીટર જેટલું હશે, ત્યાં ગેળા મંદિર છે હનુમાન દાદાનું અને નાળિયેરનું બહુ મોટો પહાડ છે. તમે બધા આવેલા જશો એકવાર કેમ કે બહુ પ્રખ્યાત છે આખા ગુજરાતમાં. તો અત્યારે આ દર્શન કરવા માટે જાય છે ને મને પણ આજે તો યાદ ના આવ્યું તો આપણે તો અહીંથી દર્શન કરી લઈશું હનુમાન દાદાના કેમ કે હવે ડીસા જવાનું થયું એટલે. આ પેલા કાકા છે ને અમારા પાડોશી જ છે, એમનો નાનો છોકરો છે, એમને સાયકલ શીખડાવે છે. ઓય કિચા, આવડે સાયકલ? આવડે સાયકલ? ગોમાં ગયા હતા? હા બોલ, ગોમાં ગયા હતા? આ તો શર્માઈ ગયો ફોન જોઈને. કયો ગયા હતા સાયકલ લઈને? સાયકલ લઈને આવડે કિચા? પડી જાય પેલું બાજુ થોડુંક ઊંચા નીચું હોય ને એટલે. લેડ આપણે બે ચલાવા. અહીંયા અમે 3 જણા ઊભા છો સ્ટેશને. ખબર નહીં પેલું સાધન કોને મળે છે. મારે ડીસા જવાનું, આને લાખણી અને આને ગળા, એટલે આ બંનેને લાખણી જવાનું છે. જોઈએ ચાલો કોને પેલા સાધન મળે. કંઈક બાઇક આવેલું છે. 5 જણા ખુલ્લા. કેમ તાર શું કરવાય? લો આવે મારા જોડે 500 ના ખુલ્લા માગે. મારા જોડે 500 ની જ નોટ છે અને બસમાં તો છૂટા રાખવો પડે ને પેલા બસવાળા જે કંડક્ટર હે ને એ પણ બોલે કે તમે છૂટા લઈને નથી આવતા. એટલે આપણે તો 20-30 રૂપિયા છૂટા રાખીએ. હવે ભાડું 36 રૂપિયા થાય અહીંથી ડીસાનું, એટલે એ પ્રમાણે છૂટા હોય. 500 ના થોડી કોઈ છૂટા મળે. ગાડી આવે હાથ કરવાનો. એક ગાડી આવે રે, હવે હાથ કરી. તો એ કાળી ગાડી હતી એટલે એવી ગાડીમાં ન જવાય, બીક લાગી જાય. જો ઉપાડીને જાય આપણને. ડાલાવાળા ભાઈએ અમારા માટે ઊભું રાખ્યું હોય પણ જો અંદર શું ભરેલું હોય? વાસણ, રસોડાના વાસણ છે ને અમારા ગામના જ ભાઈ છે. કેવી મજા આવે ને. અમે 3 એક જ સ્ટેશને ઉતરી ગયા. હવે આ બંને લાખણી બાજુ જશે ને આપણે ડીસા બાજુ.
ચાલો મળીએ ડીસા. ફાઇનલી આપણે ડીસા આવી ગયા છે ને મારી બેનપણી અલકા મળી ગઈ છે. અત્યારે અમે છીએ સબ્જી મંડીમાં. અહીંયાથી આપણે શું લેવાનું? સબ્જી લેવાની છે, કાજુ કરીને શાક કરીને ખવડાવવાનું છે. કંઈક ખાવું તો પડશે ને. ચાલો પહેલી આ લારીએ જોઈએ. ભીંડા લેવાય? શું ભાવે? આ માસીઓ તો લડાય એવું લાગે. માસી તો જબર શાકભાજી વેચે. આ બધી આજુબાજુ લારીઓ છે બધી શાકભાજીની. શું ભાવે ભીંડાનું? આપણે કેટલા જણા? મારી બેનપણી અલકા ત્યાં ભીંડા સારા સારા ગોતી રહી છે. લઈ લે, ધાણા થોડા નખાઈ દે ને 2-3. માસી જોરદાર શાકભાજી વેચે. શાકભાજીમાં ભીંડા, ટમાટા અને ધાણા લઈ લીધા છે. પહેલાં તો આની રૂમે જઈને જમવાનું બનાવીશું, એ પછી જે અમારું કામ છે રિપોર્ટ લખવાનું એ કરીશું. આમ તો ભીંડા સારા સારા ગોતીને લીધા અને આજે જમવાનું મારે જ બનાવવાનું છે, કેમ કે આને શાક તો આવડતું નથી. મને સારું બનાવતા આવડે, જોઈએ કેવું બને. હું શાક બનાવી દઉં બહુ મસ્ત અને ટેસ્ટી. આપણે બટાકા ખાઈને થાક્યા, કેમ કે કાલે બી બટાકાનું શાક ખાધું હતું. એટલે ભીંડા લાવ્યા હતા એટલે આમ નામ તો ના મુકાય, એટલે બીજું શાક બનાવવાનું છે ભીંડાનું. તો અત્યારે વઘાર મૂકી દીધો છે ને આ બટાકાનું શાક બનેલું છે. ચાલો આ પણ આપણે બનાવી દઈએ. ગાઈઝ અત્યારે સરસ મજાનું જમી લીધું છે અને હવે બેસી જઈશું રિપોર્ટ લખવા માટે, કેમ કે અમારે 13 રિપોર્ટ બનાવવાના હતા. એમાંથી અમે 3 જ રિપોર્ટ બનાવ્યા છે, હજુ 10 બાકી છે. તો આજે 4 બનાવીશું. બીજું વિઝિટ કરવા જઈશું પાછી સંસ્થા કે કોઈ બી આંગણવાડી ને બીજા પાછા ફરી બીજા બનાવીશું. અત્યારે અમે જઈ રહ્યા છીએ બજારમાં, કેમ કે અમે છે બપોરના અત્યારે 6 વાગ્યા છે અને રિપોર્ટ લખીને થાકી ગયા. તો પણ આપણે કેટલા રિપોર્ટ લખ્યા? 4. અમે 4 રિપોર્ટ લખ્યા. કેટલા દિવસ પછી આમ હાથમાં પેન પકડીએ એટલે આમ ધીરે ધીરે જ ચાલે. એ લેસન કહેવાય ને નાના છોકરા જેમ, એમાં આજે અમે લેસન કર્યું. અત્યારે જઈએ કંઈક પકોડી બીજી ખાઈએ બજારમાં. તો અત્યારે અમે આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા, કેમ કે અમારે ક્યોય ઠકાણું ના પડ્યું. એક જગ્યાએ અમે પકોડી ખાવા ઊભા રહ્યા, તો ત્યાં કોઈ વિડીયો જોયો હશે તો ઓળખતા હશે ભાઈઓ. તો ત્યાં શરમ આવી, ત્યાંથી બીજી જગ્યાએ પકોડી ખાવા આવ્યા, તો ત્યાં બી કોઈ સ્વાદમાં નહોતું. અને હવે પછી કહ્યું કે ચાલો આઈસ્ક્રીમ ખાવા જ જઈએ. તો ફાઇનલી પાછા આપણે રૂમ પર આવી ગયા. નાસ્તો બીજો કરી લીધો, હવે જમવાનું તો છે જ નથી. તો સારું, ચાલો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. મળીએ કાલે બીજા વ્લોગમાં. રાધે રાધે.